દ્વારકા જિલ્લામાં ફરી એકવાર ડિમોલેશન હાથ ધરાશે। કલ્યાણપુરમાં દરિયા કિનારાની આસપાસના દબાણ દૂર કરવામાં આવશે। 106 જેટલા ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફરી વળશે। તંત્રએ 106 જેટલા ધાર્મિક સ્થળોને નોટિસ આપી છે। દ્વારકા જિલ્લામાં ફરી એક વખત ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે। કલ્યાણપુર તાલુકામાં આવેલ દરિયા કિનારા સહિતની આસપાસ જે પણ ધાર્મિક સ્થળો આવેલા છે, જેમાં 106 જેટલા ધાર્મિક સ્થળો છે તેને દૂર કરવામાં આવશે। મામલતદાર કચેરી કલ્યાણપુર દ્વારા તાલુકામાં કુલ 106 ધાર્મિક દબાણ દૂર કરવા માટેની નોટિસ અત્રેથી આપવામાં આવેલ છે। પ્રથમ નોટિસ અત્રેથી 13/9/24 રોજ આપવામાં આવેલ છે। બીજી નોટિસ 20/2/25 રોજ આપવામાં આવેલ છે અને આ માટે ધાર્મિક દબાણો દૂર કરવા માટેની કમિટીની બેઠક અત્રેથી તારીખ 11/2/25 યોજવામાં આવેલ હતી, જેમાં ચર્ચા થયા મુજબ સ્ટેપ બાય સ્ટેપ ધાર્મિક દબાણ આઈડેન્ટિફાઈ કરીને કુલ 106 જેટલા ધાર્મિક દબાણ અત્યારે આઈડેન્ટિફાઈ થયેલ છે અને આ સિવાય પણ કોઈ ધાર્મિક દબાણ જો રહી ગયેલા હોય તો એના માટેની શોધખોળની કાર્યવાહી હાલમાં ચાલુ છે।